નમસ્કાર જોહાર, હું છું પ્રકાશ પારગી. આપ જોઈ રહ્યા છો PTV 6 ન્યૂઝ અપડેટ. શું બકરી બાળકને જન્મ આપી શકે? તમે કહેશો ના, પણ ગુજરાતમાં એક એવી ઘટના બની છે કે જ્યાં બકરીએ બાળકને જન્મ આપ્યો છે. શું છે સમગ્ર ઘટના, ક્યાંની છે આ ઘટના, તેના વિશે હું વાત કરીશ. તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી લેજો. છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બોડેલી તાલુકાના જોગીપુર ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ગામમાં રહેતા કાળુભાઈ ઉર્ફે ચતુરભાઈ તડવીના ઘરે બકરી વિવાઈ હતી. બકરી તો વિવાઈ હતી, પરંતુ આ બકરીએ માણસના મુખ જેવા બચ્ચાને જન્મ આપ્યો છે. આ વાત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે એક બકરીએ બાળકને જન્મ આપ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટના 20 જૂન 2025 રોજ બની હતી. નરેશભાઈ ચતુર તળવી. આ તમારે ત્યાં બકરી વિયાઈ એ રેગ્યુલર સમય જ વિયાઈ કે પછી પહેલાનો સમય થઈ ગયો ને વિયાઈ કે એવું થયું, કેવું હતું? એ તો કમ્પ્લીટ સમય જ થયું હે ને? કે પછી અમુક એના દિવસો ઓછા હતા ને પછી વિયાઈ? ના ના ના, એવું નહીં, પણ ટાઈમ પૂરો થઈ ગયો. એ તો શું અવસ્થા છે એને? કે એવું કહે છે કે અમે સાંભળ્યું એવું કે એનો ફેસ છે, એનો ચહેરો બકરીનો તે કે માણસ જેવો મળતા છે. એવું છે. એવું છે? 2 કલાક જેવું જીવું એ બચ્ચું, અને ડૉક્ટરને ફોન કર્યો, ડૉક્ટર આવ્યો નહીં. હા. બે વખત ફોન કર્યો પણ ડૉક્ટર ના આવ્યો. શું કહે છો? હું કિસે માણસ નો અવતાર ચહેરો હવે તમે આવું પેલા એ ગામમાં બનેલું ભાયરું હતું પેલા? ના કોડર નહીં નહીં એવું. હોય કાકા શું કે અહીંયા બહાર આવ? એટલે અમે પછી છે ને 2 મારી કાઢીને ફોહી કાઢ્યું. હે? એ 2 મારી કાઢીને પછી થોડું કૂટું કરીને ફોહી કાઢ્યું અમે. બરાબર. હા, પછી મરી ગયો, જીવે છે? ના એ મરી જ ગયું, જરીક વાર જીવું. અને બકરીના માલિકનું કહેવું છે કે આ બકરીએ જન્મ આપ્યા બાદ તે અડધો કલાક જેટલું તેનું બચ્ચું જીવિત રહ્યું હતું. તે પહેલાં તમે ડૉક્ટરનો પણ સંપર્ક કર્યો હતો, પણ ડૉક્ટર ના આવ્યા અને આ બચ્ચાનું મોત નીપજ્યું હતું. આ બચ્ચાનું મોત નીપજતાં તેની દફનવિધિ કરવામાં આવશે તેવું તેમના પરિવારજનોનું કહેવું છે. આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે? ચોક્કસથી કોમેન્ટ કરી જણાવજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી લેજો. નમસ્કાર.